અમદાવાદ શહેરમાં વધુ એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ સામે આવ્યો છે, જેમાં રબારી કોલોની 4 રસ્તા પાસે મોડી રાત્રે દારૂના નશામાં એક કાર ચાલકે પાર્ક કરેલી કાર અને બાઇકને જોરદાર ટક્કર મારી હતી. નશામાં ધૂત કાર ચાલકે રોંગ સાઈડમાં પૂર ઝડપે કાર ચલાવી પહેલા બાઇકને ટક્કર મારી હતી. ત્યારબાદ રોડની સાઈડમાં પાર્ક કરેલી કારને આગળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચલાવનાર દીપક બધેલની બાજુમાં બેઠેલો વ્યક્તિ કાર લઈને નાસી ગયો હતો. ત્યારે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલક દીપક બધેલની અટકાયત કરી છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં 91 વર્ષના વયોવૃદ્ધના ઘરમાં ઘૂસીને લૂંટ કરનાર રીઢા ગુનેગારને ઝોન 7 લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. વાસણા વિસ્તારમાં આવેલી ધનુષધારી સોસાયટીમાં ગત 9 માર્ચના રોજ મોડી રાત્રે લૂંટની ઘટના બની હતી, જેમાં 91 વર્ષીય વૃદ્ધના ઘરના મુખ્ય દરવાજાનો કાચ તોડી આરોપી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી 75,000ની રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગાર અનિલ મીનાને ઝડપી લીધો છે. આરોપીની ધરપકડ સાથે પોલીસે વાસણાની લૂંટ અને પાલડી જૈન દેરાસરની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. ગાંધીનગરમાં આવેલા કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સેક્ટર 10 સ્થિત આ ભવનના તોલમાપ વિભાગને ઈમેલ દ્વારા ધમકી મળતા સુરક્ષાના ભાગરૂપે તમામ કર્મચારીઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી આવ્યા હતા અને આખું કેમ્પસ ખાલી કરી દેવામાં આવ્યું હતું. ઈમેલની જાણ થતાં જ બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે તપાસના અંતે કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું, ત્યારે ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.